નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11ની અંદર રાસાયણિક બંધન અને આણ્વીય રચના ટોપિક નંબર 4.7 આણ્વીય કક્ષકવાદ યાની મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની આપણે શુભ શરૂઆત કરવાના છીએ અને આ આપણા ચેપ્ટરનો 20મો વિડીયો છે. ચલો, તો સૌ પ્રથમ આપણે આણ્વીય કક્ષકવાદની શરૂઆત કરીએ. તો આ આણ્વીય કક્ષકવાદ આપણે કોને કહીએ છીએ? તો જુઓ, અહીં આપણે જોશું, દાખલા તરીકે અહીં મેં લખેલો છે N. આ Nને કહેવાય નાઇટ્રોજન અને આ છે પરમાણુ. આ પરમાણુની અંદર આપણે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવીએ છીએ? તો આ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોનની આપણે ગોઠવણી કરીએ છીએ ને એ આમાં કરીએ છીએ. 1s 2s 2p. આ 1s 2s 2p એને આપણે શું કહીએ છીએ? પરમાણ્વીય કક્ષક કહીએ છીએ. આ 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાય અને આની અંદર 3 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. રેડી? તો આ નાઇટ્રોજન પરમાણુ છે. આ નાઇટ્રોજન પરમાણુની અંદર આ એની પરમાણ્વીય કક્ષકો રહેલી છે અને એમાં ઇલેક્ટ્રોનની આપણે ગોઠવણી કરીએ છીએ પરમાણ્વીય કક્ષકની અંદર. ઓકે, હવે અહીં આપણે વાત કરવાની છે આણ્વીય કક્ષક. તો આણ્વીય કક્ષક માટે આપણે જરૂર પડશે અણુની. તો જો હું નાઇટ્રોજનનો અણુ દર્શાવું તો આ નાઇટ્રોજનનો અણુ N2. તો આ જે N2 છે એ N2 ને આપણે કહીએ છીએ નાઇટ્રોજનનો અણુ અને આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન વચ્ચે આમ ટ્રિપલ બોન્ડ હોય અને આ નાઇટ્રોજન વચ્ચેના જે ટ્રિપલ બોન્ડ આપણે સમજાવવા હોય તો આ નાઇટ્રોજનના ટ્રિપલ બોન્ડ આપણે કેવી રીતે સમજાવી શકીએ? તો વેલેન્સ બોન્ડ થિયરીને આધારે માનો કે આપણે વાત કરીએ VBT. તો VBT ને આધારે આપણે કેવી રીતે સમજાવી શકીએ? તો VBT ને આધારે આમાં બંને નાઇટ્રોજનનું sp હાઇબ્રિડાઇઝેશન હોય. તો આ નાઇટ્રોજનનું sp હાઇબ્રિડાઇઝેશન એટલે એક sp હાઇબ્રિડાઇઝ કક્ષક, આ બીજી sp હાઇબ્રિડાઇઝ કક્ષક. આ sp હાઇબ્રિડાઇઝ કક્ષકની અંદર અહીં શું હોય? તો અહીં આપણને ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે. રેડી? અને આની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. આવી જ રીતે જે બીજો નાઇટ્રોજન છે એ બીજા નાઇટ્રોજનનું શું થાય? તો બીજા નાઇટ્રોજનનું પણ આ જ રીતે sp હાઇબ્રિડાઇઝેશન થાય. તો આ બીજા નાઇટ્રોજનનું sp હાઇબ્રિડાઇઝેશન એમાં અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ હશે. જ્યારે આ બંનેની જે સંકર કક્ષકો છે એ એકબીજા સાથે સંમિશ્રિત થશે અને ત્યાં સિગ્મા બંધનું નિર્માણ કરશે. ઓકે, તો આ બંને નાઇટ્રોજન વચ્ચે કયું છે? sp હાઇબ્રિડાઇઝેશન થશે અને આ રીતનું આપણને એની અંદર જોવા મળશે. હજુ આ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન પરમાણુ પાસે સંકરણમાં ભાગ લીધા વગરની કક્ષકો હશે. આ સંકરણમાં ભાગ લીધા વગરની એની જે કક્ષકો છે એ કક્ષકો, આને આપણે px કહેશું. તો આ બંનેની px પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે અને બંનેની py કક્ષક. તો આ બંનેની py કક્ષક એની પાસે પણ શું હશે? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. હવે એ જે બે p કક્ષક છે ને એ બે p કક્ષક આમ છે, પણ જ્યારે બંધ બનાવશે ને ત્યારે આ રીતે સાઈડમાંથી આમ ઓવરલેપિંગ થશે. આમ છે સ્ટ્રેટ પણ આમ ઓવરલેપિંગ થશે. એટલે એની અંદર જે ઓવરલેપિંગ થશે ને સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ થશે. તો આ રીતે સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ થશે. એ સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ દર્શાવવાની આપણી મર્યાદા છે એટલે આપણે એને દર્શાવી દઈએ છીએ આ રીતે. બરાબર? તો આને આપણે શું કહીએ છીએ? એક પાઈબંધ. તો આ એક પાઈબંધનું નિર્માણ થયું અને બીજા પાઈબંધનું નિર્માણ થશે આના વચ્ચે. તો આના વચ્ચે આ બીજા પાઈબંધનું નિર્માણ થયું. રેડી? તો N2 અણુ આપણે આવી રીતે દર્શાવીએ છીએ. તો VBT થિયરી મુજબ આ N2 અણુનું બંધારણ આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવીએ છીએ. એમાં નાઇટ્રોજનની જે પરમાણુ કક્ષક છે એનું સંકરણ કરીએ છીએ અને સંકરણથી જે સંમિશ્રિત અથવા સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે એનું એન્ડ ટુ એન્ડ અથવા તો સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ કરીએ છીએ. આ VBT થિયરીની અંદર ક્યાંય આપણે અણુની ઇલેક્ટ્રોન રચના દર્શાવી હોય તો એના માટે આણ્વીય કક્ષકની ઉત્પત્તિ થયેલી હોતી નથી. એ ઉત્પત્તિ થાય છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની અંદર. તો આ મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની અંદર આ જે N2 અણુ છે એ N2 અણુની અંદર શું થાય? તો N2 અણુની અંદર આણ્વીય કક્ષકો રહેલી હોય. આ આણ્વીય કક્ષકો આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? તો આ આણ્વીય કક્ષક કેવી રીતે ઉત્પન્ન થાય એની આપણે ચર્ચા કરીએ. તો દેખો, હું હાઇડ્રોજનની અંદર આણ્વીય કક્ષક તમને દર્શાવું છું. તો હાઇડ્રોજનમાં આણ્વીય કક્ષક આ રીતે ઉત્પન્ન થશે. આ હાઇડ્રોજન પરમાણુ, આ હાઇડ્રોજન પરમાણુની એક 1s કક્ષક છે. આ એક હાઇડ્રોજનનો પરમાણુ. આ બીજા હાઇડ્રોજનનો પરમાણુ એની એક 1s કક્ષક છે. બરાબર? બંને હાઇડ્રોજનની એક 1s કક્ષકો. હવે આ બંને કક્ષકો છે એ એકબીજા સાથે સંમિશ્રિત થશે અને એકબીજા સાથે બે રીતે સંમિશ્રિત થઈ અને બે આણ્વીય કક્ષક ઉત્પન્ન કરશે. આ કઈ છે? આ પરમાણ્વીય કક્ષક, યાની આને કહેવાય એટોમિક ઓર્બિટલ. આને કેવી કહેવાય? એટમિક ઓર્બિટલ.
આ શક્તિ દર્શાવે છે. આમ ઉપર તરફ જઈએ તો શક્તિ વધે, નીચે તરફ જઈએ તો શક્તિ ઘટે. હવે આ બે વનેસ કક્ષકો છે એ એકબીજા સાથે સંમિશ્રિત થશે. કેવી રીતે? તો એનું બે રીતે સંમિશ્રણ થાય. એક સંમિશ્રણને આપણે કહેશું પૂરક સંમિશ્રણ અને બીજા સંમિશ્રણને આપણે કહેશું વિરોધક સંમિશ્રણ. પૂરક સંમિશ્રણ કેવી રીતે આપણે દર્શાવી શકીએ? તો આ વનેસ કક્ષક છે, એ વનેસ કક્ષક સાથે સંકળાયેલું કાંઈક તરંગ વિધેય હશે. માનો કે એની સાથે સંકળાયેલું જે તરંગ વિધેય છે એને હું કહું સાઈ વનેસ. આની સાથે સંકળાયેલું તરંગ વિધેય હશે એને પણ હું કહી દઉં છું સાઈ વનેસ. તો જો આ સાઈ વનેસનો આ રીતે પૂરક સંમિશ્રણ થાય તો પૂરક સંમિશ્રણમાં એ બંને એકબીજા સાથે મિક્સ થશે અને આનાથી જે બનશે એને આપણે કહેશું સાઈ એમઓ, મોલેક્યુલર ઓર્બિટલ. એટલે એના સંમિશ્રણથી એક મોલેક્યુલર ઓર્બિટલ ઉત્પન્ન થઈ. વિરોધક સંમિશ્રણમાં શું હોય? તો વિરોધક સંમિશ્રણમાં આવું હોય સાઈ વનેસ માઇનસ સાઈ વનેસ. તો આનાથી પણ એક આણ્વીય કક્ષક ઉત્પન્ન થશે. એ આણ્વીય કક્ષકને આપણે કહેશું સાઈ સ્ટાર એમો. કેવી? સાઈ સ્ટાર એમો. તો આ થઈ ગઈ સાઈ સ્ટાર એમો. તો અહીં જે વનેસ કક્ષક એની સાથે સંકળાયેલું તરંગ વિધેય કયું લીધું? સાઈ વન એસ. આ જે સાઈ વનેસ તરંગ વિધેય છે એ બે તરંગ વિધેય પૂરક અને વિરોધક સંમિશ્રણ એનું થાય, યાની બે પ્રોબેબિલિટી છે. જો પૂરક સંમિશ્રણ કરીએ તો સાઈ એમઓ મળશે, વિરોધક સંમિશ્રણ કરીએ તો સાઈ સ્ટાર એમઓ મળશે. તો આ સાઈ એમઓ અને સાઈ સ્ટાર એમઓ આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો સાઈ એમઓ પૂરક સંમિશ્રણ થાય છે એટલે એની શક્તિ ઘટશે, એટલે આની જે શક્તિ છે એના કરતાં એ નીચું આવશે અને પહેલાંની શક્તિ વધશે એટલે એ અહીં ઉપર આવશે. તો અહીં જે આપણને મળે છે એ મળે છે સાઈ એમઓ અને અહીં આપણને જે મળશે એને આપણે કહેશું સાઈ સ્ટાર એમઓ. રેડી? ઓકે. આ સાઈ એમઓ છે એ સાઈ એમોને અહીં આપણે શેના વડે દર્શાવશું? તો આ જે સાઈ એમઓ છે એને આપણે દર્શાવશું એસ અને એસ. આ કઈ કક્ષક છે? એસ કક્ષક. આ કઈ કક્ષક છે? એસ કક્ષક. એસ કક્ષકનું સંમિશ્રણ થાય તો કયો બંધ બને? સિગ્મા બંધ. તો આને આપણે કહેશું સિગ્મા. આને આપણે કહેશું સિગ્મા સ્ટાર. તો આ એક સિગ્મા ઉત્પન્ન થયું, એક સિગ્મા સ્ટાર ઉત્પન્ન થયું. પણ આ સિગ્મા કેમાંથી ઉત્પન્ન થયું? તો સિગ્મા ઉત્પન્ન થયું વનેસમાંથી. આ સિગ્મા સ્ટાર કેમાંથી ઉત્પન્ન થયું? વનેસમાંથી. તો એક સિગ્મા વનેસ છે ને એક સિગ્મા સ્ટાર વનેસ છે. ઓકે, રેડી? તો જુઓ, વનેસ એ બે પરમાણ્વીય કક્ષક છે અને આ બે પરમાણ્વીય કક્ષકનું આપણે સંમિશ્રણ કર્યું તો એ પરમાણ્વીય કક્ષકથી આપણને બે આણ્વીય કક્ષક ઉત્પન્ન થઈ. એ આણ્વીય કક્ષક કઈ? તો સિગ્મા વનેસ અને સિગ્મા સ્ટાર વનેસ. ઓકે, તો આ સિગ્મા વનેસ અને સિગ્મા સ્ટાર વનેસ એને આપણે કહીએ છીએ આણ્વીય કક્ષક. આ આણ્વીય કક્ષક કેવી રીતે ઉત્પન્ન થઈ? તો આ જે આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય છે એની પાછળનું કારણ છે લિનિયર કોમ્બિનેશન ઓફ એટમિક ઓર્બિટલ. તો આ લિનિયર કોમ્બિનેશન ઓફ એટમિક ઓર્બિટલને લઈને આ પ્રકારનું સંમિશ્રણ થયું. એ લિનિયર કોમ્બિનેશન ઓફ એટમિક ઓર્બિટલ યાની LCAO એ થિયરી વિશે આપણે કાલે અભ્યાસ કરશું. એટલે કાલે તમને આ જે બાબત છે એના વિશે સવિસ્તાર સમજાઈ જશે. ઓકે, રેડી? આટલી બાબત. તો આ જે વસ્તુ સિગ્મા વનેસ, સિગ્મા સ્ટાર વનેસ આવી જે આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો લિનિયર કોમ્બિનેશન ઓફ એટમિક ઓર્બિટલને લીધે ઉત્પન્ન થાય છે. એના વિશે આપણે કાલે સવિસ્તાર અભ્યાસ કરશું. એટલે કાલે આ બધી બાબત ફરીથી અને ડેપ્થ સાથે આપણે ભણશું. અત્યારે માત્ર મારે જોઈ છે આણ્વીય કક્ષક, એટલે મેં તમને એટલું કહી દીધું કે આણ્વીય કક્ષક કેવી રીતે ઉત્પન્ન થાય. ઓકે, ચાલો હવે હું ત્યાંથી આગળ તમને લઈ જાઉં છું. તો આ અણુની અંદર આણ્વીય કક્ષક હોય. પરમાણુની અંદર આપણે વાત કરી કે પરમાણુની અંદર શું હોય? પરમાણ્વીય કક્ષક હોય. એવી રીતે આ જે અણુ છે એની અંદર આણ્વીય કક્ષક હોય. કઈ આણ્વીય કક્ષક થઈ? તો સિગ્મા વનેસ પછી સિગ્મા સ્ટાર વનેસ. આ જે સિગ્મા વનેસ અને સિગ્મા સ્ટાર વનેસ એ કેમાંથી ઉત્પન્ન થઈ? વનેસમાંથી ઉત્પન્ન થઈ. પછી 2s ના સંમિશ્રણથી ઉત્પન્ન થાય સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. રેડી? ઓકે, હવે આમાં જે પી કક્ષક છે એ પી કક્ષકનું આપણે સંમિશ્રણ કરીએ એટલે એમાં px નું સંમિશ્રણ થશે અને px ના સંમિશ્રણથી કઈ કક્ષક ઉત્પન્ન થાય? px પાઈ કક્ષક. પાઈ એટલે પહેલા ઉત્પન્ન થશે પાઈ ટુ px, તો આ ઉત્પન્ન થઈ પાઈ ટુ px અને આવી જ રીતે ઉત્પન્ન થશે
પીવાય પીવાયમાંથી, તો પીવાય પીવાયમાંથી કઈ ઉત્પન્ન થશે? પાઈ ટુ પીવાય. આ બંનેની શક્તિ કેવી હશે? સરખી હશે. અહીંયા શક્તિનો ક્રમ પરમાણ્વીય કક્ષકમાં આમ હશે, અહીંયા આણ્વીય કક્ષકમાં શક્તિનો સ્તર આમ હશે. ક્લિયર? તો આ પૂરક સંમિશ્રણથી ઉત્પન્ન થઈ હોય. તો હવે એના પછી આવશે PZ નું સંમિશ્રણ. PZ ના સંમિશ્રણથી શું ઉત્પન્ન થાય? સિગ્મા 2PZ. એના પછી કઈ ઉત્પન્ન થશે? તો એના પછી ઉત્પન્ન થશે પાઈ સ્ટાર 2PX અને એટલી જ ઉર્જા હશે પાઈ સ્ટાર 2PY અને એના કરતાં વધારે ઉર્જા હશે સિગ્મા સ્ટાર 2PZ. ઓકે, આ અત્યારે તમારે ધ્યાનમાં નથી રાખવાની, આપણે કાલે ભણવાના જ છીએ. કેવી રીતે ઉત્પન્ન થાય એ પણ કાલે આપણે જોવાના છીએ. પણ મારે તમને સમજાવવું છે, પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય એ આ પરમાણ્વીય કક્ષકોની અંદર થતી હોય, જ્યારે અણુ છે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય એ આવી આણ્વીય કક્ષકોની અંદર થતી હોય. જેવી રીતે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં આપણે હુન્ડ, પૌલી અને આઉબાઉના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ, એવી રીતે આણ્વીય કક્ષકોની અંદર પણ ગોઠવણીમાં આપણે એ 3 સિદ્ધાંતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રેડી? ઓકે, એટલે આ રીતનું આપણને આની અંદર જોવા મળશે. ખબર પડી ગઈ? તો આ પરમાણુ છે, પરમાણુની અંદર પરમાણ્વીય કક્ષક હોય, અણુની અંદર આણ્વીય કક્ષક હોય. ક્લિયર આટલું? રેડી? ચાલો, તો હવે ટેક્સ્ટબુકમાં જે શબ્દશ આણ્વીય કક્ષકોની લાક્ષણિકતા આપેલી છે, મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની જે લાક્ષણિકતા આપેલી છે એની આપણે વાત કરીએ. ચલો, તો આપણે વાત કરીએ આણ્વીય કક્ષકવાદની. તો આણ્વીય કક્ષકવાદ કે જેને આપણે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી કહીએ છીએ, એ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી કોણે આપેલી? તો ઈસવીસન 1932ની અંદર હુન્ડ અને મુલિકન નામનો જે સાયન્ટિસ્ટ હતો, એ સાયન્ટિસ્ટોએ આ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આપણને આપેલી. આ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી છે એની કેટલીક વિશિષ્ટતાઓ છે. એ વિશિષ્ટતાઓની આપણે ચર્ચા કરીએ તો પહેલી વિશિષ્ટતા કે પરમાણુઓ હોય એ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકોની અંદર દાખલ થતો હોય. દાખલા તરીકે હમણાં આપણે વાત કરી કે નાઇટ્રોજન, તો નાઇટ્રોજનની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેમાં દાખલ થશે? તો નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના આપણને આમ જોવા મળશે 1s2 2s2 2p3. 2p3માં પણ આપણી પાસે ઓપ્શન હશે 2px1 2py1 અને 2pz1. તો જેવી રીતે પરમાણુઓની અંદર ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે, તેવી રીતે અણુની રચનામાં ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકોમાં રહેલા હોય. આ અણુમાં જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો જુદી જુદી આણ્વીય કક્ષકોમાં રહેલા હોય. દાખલા તરીકે N2ની આપણે વાત કરીએ તો N2ની ઇલેક્ટ્રોન રચના આપણને આ રીતે જોવા મળશે: સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, સો ઓન. હજી આપણે પૂરું નથી કર્યું, પણ એ કાલે લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ પછી ભણશું. રેડી? તો પરમાણુની અંદર જેવી રીતે ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણ્વીય કક્ષકોની અંદર ગોઠવાયેલો હોય, એવી રીતે અણુની અંદર ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકોની અંદર ગોઠવાયેલો હોય. આ પહેલી લાક્ષણિકતા મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની. ઓકે, ચાલો બીજી લાક્ષણિકતા તરફ આપણે આગળ વધીએ. આવી આણ્વીય કક્ષકો ઉત્પન્ન કેવી રીતે થાય? તો જે બે પરમાણ્વીય કક્ષકો વચ્ચે શક્તિનો તફાવત ઓછો હોય અથવા શક્તિ લગભગ સમાન હોય, યાની આપણે શબ્દ વાપરી શકીએ કે તુલનાત્મક ઉર્જા ધરાવતી. કેવી ઉર્જા ધરાવતી? તુલનાત્મક ઉર્જા અને યોગ્ય સમમિતિ. એનો આકાર કેવો હોવો જોઈએ? સમાન આકાર હોવો જોઈએ. યાની તુલનાત્મક ઉર્જા અને યોગ્ય સમમિતિ ધરાવતી જે પરમાણ્વીય કક્ષકો છે, એ પરમાણ્વીય કક્ષકો સંયોજાય અને આણ્વીય કક્ષકો રચે છે. આપણે રચી હતી 1s કક્ષક અને 1s કક્ષક. આ બેના સંમિશ્રણથી આપણે બે આણ્વીય કક્ષક બનાવી. કઈ બનાવી? સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. બોલો જોઈ, એસ કેવી હોય? ગોળાકાર. આ એસ કેવી હોય? ગોળાકાર. એટલે બંનેની સમમિતિ કેવી થઈ ગઈ? યોગ્ય. અને 1s છે એટલે એમની ઉર્જા પણ કેવી હોય? સરખી હોય. તો આ રીતે તુલનાત્મક અથવા લગભગ સરખી ઉર્જા ધરાવતા અને યોગ્ય સમમિતિ, યાની SS છે તો બંનેની સમમિતિ ગોળાકાર છે. યાની અહીં બંને જે SS છે એ SS ગોળાકાર છે, યાની એની સમમિતિ બંનેની યોગ્ય છે, માટે એકબીજા સાથે સંમિશ્રિત થશે અને એ એકબીજા સાથે સંમિશ્રિત થઈ અને આણ્વીય કક્ષકો રચશે. તો આણ્વીય કક્ષકોનું નિર્માણ થયું. ત્રીજી વસ્તુ કે જ્યારે પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન
એક કેન્દ્રની અસર હેઠળ હોય. દાખલા તરીકે નાઇટ્રોજનની આપણે વાત કરીએ તો નાઇટ્રોજનના જે ઇલેક્ટ્રોન હોય ને આ એક જ નાઇટ્રોજનનું જે પરમાણુ કેન્દ્ર હોય ને એની અસર હેઠળ હોય. જ્યારે N2ની આપણે વાત કરીએ તો N2 એટલે આ રીતે આપણને જોવા મળે N2. તો આમાં જે જુદી જુદી આણ્વીય કક્ષકો આવતી હોય એ આણ્વીય કક્ષક આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર આ બંનેના કેન્દ્રની અસર હેઠળ હોય. યાની પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે છે, જ્યારે આણ્વીય કક્ષકોની અંદર એ બે કે વધારે કેન્દ્રોથી અસર પામતું હોય. બે કેન્દ્રોથી અસર ક્યારે પામે? તો આ N2 જેવો અણુ હોય ત્યારે બે કેન્દ્રથી અસર પામે. જો અણુની અંદર બે પરમાણુ રહેલા હોય તો એ બે કેન્દ્રથી અસર પામશે. પણ જો જે અણુનું નિર્માણ થાય છે એમાં પરમાણુની સંખ્યા 3 હોય તો એ 3 કેન્દ્રથી અસર પામે, 4 હોય તો 4 કેન્દ્રથી અસર પામે. યાની આ જે આણ્વીય કક્ષકો છે એ બે કે વધારે કેન્દ્રથી અસર પામશે. કેટલાથી અસર પામશે એનો આધાર અણુમાં રહેલા પરમાણુની સંખ્યા ઉપર હોય છે. ઓકે, ચાલો એના પછી આમ આપણે કેવું હોય તો કહી શકીએ કે આ જે પરમાણ્વીય કક્ષક છે એ એક કેન્દ્રીય છે, કારણ કે એ એક જ કેન્દ્રથી અસર પામતી હોય. જ્યારે આણ્વીય કક્ષક છે એ આણ્વીય કક્ષક કેવી હોય? બહુકેન્દ્રીય હોય. તો પરમાણ્વીય કક્ષક છે એ એક કેન્દ્રીય હોય, આણ્વીય કક્ષક બહુકેન્દ્રીય હોય. ચલો એના પછી ચોથો મુદ્દો કે અહીં જે આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય છે, જે આણ્વીય કક્ષકની રચના થાય છે એ રચાયેલી આણ્વીય કક્ષકની સંખ્યા કેટલી હોય? તો આ રચાયેલી જે આણ્વીય કક્ષક છે એની સંખ્યા પરમાણ્વીય કક્ષક જેટલી જ હોય. દાખલા તરીકે આપણે બે વનેસ કક્ષકનું સંમિશ્રણ કરતા હતા, એક વનેસ અને બીજી વનેસ. આ બેનું સંમિશ્રણ કરતા હતા તો આપણને એમાંથી સિગ્મા વનેસ અને સિગ્મા સ્ટાર વનેસ આવી બે કક્ષક મળતી હતી. આને આપણે પરમાણ્વીય કક્ષક કહીએ છીએ, આને આપણે આણ્વીય કક્ષક કહીએ છીએ. રેડી? તો રચાતી જે આણ્વીય કક્ષકો છે એ આણ્વીય કક્ષકોની સંખ્યા સંયોજાતી જે પરમાણ્વીય કક્ષકો છે એની સંખ્યા જેટલી જ હોય. જો બે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંયોજાય ત્યારે એમાંથી બે આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય. આ એક પરમાણ્વીય કક્ષક, આ બીજી પરમાણ્વીય કક્ષક, એમાંથી ઉત્પન્ન થાય બે આણ્વીય કક્ષક. તો જ્યારે બે પરમાણ્વીય કક્ષક એકબીજા સાથે સંયોજાશે ત્યારે એમાંથી બે આણ્વીય કક્ષક ઉત્પન્ન થશે. ઓકે, અને અહીં જે આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય છે એમાંની 50% જે આણ્વીય કક્ષક છે એ 50% આણ્વીય કક્ષકને બંધકારક આણ્વીય કક્ષક કહેવાય. બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, આને કહેવાય BMO, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. ઓકે, કેટલી? 50%. માનો કે બે આણ્વીય કક્ષક ઉત્પન્ન થઈને તો એક બંધકારક હોય અને એક પ્રતિબંધકારક હોય. આમાં અબંધકારક નહીં કહીએ, શું કહેશું? પ્રતિબંધકારક. અને 50% છે એ 50% બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક હોય. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક એટલે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. એને શેના વડે દર્શાવશું? ABMO દ્વારા. હવે નામ ઉપરથી જુઓ, આ શું છે? બંધકારક આણ્વીય કક્ષક. એનો મતલબ આની અંદર જો ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ કેવું છે? બંધકારક, એટલે એ બંધ બનાવશે. પણ જો આની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ કેવું છે? બંધ પ્રતિકારક, એટલે એ બંધનો શું કરશે? પ્રતિકાર કરશે. રેડી? તો એક બંધકારક આણ્વીય કક્ષક છે અને એક પ્રતિબંધકારક આણ્વીય કક્ષક છે. કેટલીનું સંમિશ્રણ? બેનું સંમિશ્રણ થાય તો એક બંધકારક અને બીજી પ્રતિબંધકારક. ઓકે, એટલે જેટલાનું સંમિશ્રણ થાય એ સંમિશ્રણ થતી કક્ષકો જેટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષક ઉત્પન્ન થશે. પણ ઉત્પન્ન થતી આણ્વીય કક્ષાની અંદર 50% આણ્વીય કક્ષક બંધકારક હશે અને 50% આણ્વીય કક્ષક પ્રતિબંધકારક હશે. જે બંધકારક આણ્વીય કક્ષક હશે ને એની શક્તિ પરમાણ્વીય કક્ષક કરતાં પણ ઓછી હશે. અને જે પ્રતિબંધકારક આણ્વીય કક્ષક હશે, યાની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે, એની શક્તિ પરમાણ્વીય કક્ષક કરતાં વધારે હશે. આપણે હમણાં પેલો જે છે એ બંધારણ દર્શાવેલું ને, વનેસ વનેસ કક્ષકનું સંમિશ્રણ. આ એક વનેસ કક્ષક, આ એક વનેસ કક્ષક, આ બાજુ શક્તિ. આને કહેવાય બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. આ થઈ ગઈ BMO. અને આને કહેવાય
એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ ABMO. તો જુઓ આની શક્તિ કેવી? ઓછી. કેના કરતા? ABMO કરતાં તો ઓછી, પણ આ મૂળ જે પરમાણ્વીય કક્ષક હતી ને એના કરતાં પણ ઓછી. અને આની શક્તિ કેવી? વધારે. કેના કરતાં? પરમાણ્વીય કક્ષક કરતાં તો વધારે છે, BMO કરતાં તો વધારે હોય જ. ઓકે, તો આ રીતે જે બંધકારક આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય છે એ બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા કરતાં કેવી હોય? ઓછી હોય. આ બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા જે મૂળ પરમાણ્વીય કક્ષક છે એના કરતાં પણ ઓછી હોય, અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે એની ઉર્જા આ પરમાણ્વીય કક્ષક કરતાં કેવી હોય? વધારે હોય. તો આવી રીતનું સંમિશ્રણ આની અંદર થતું હોય. તો આપણે જોયો પાંચમો મુદ્દો. અને તમે જાણો છો કે જેની શક્તિ ઓછી હોય એની સ્થિરતા કેવી હોય? વધારે હોય. તો આ બંધકારક આણ્વીય કક્ષક છે એ બંધકારક આણ્વીય કક્ષકની સ્થિરતા કેવી હશે? વધારે હશે. ઓકે, ચાલો. પરમાણ્વીય કક્ષક એટલે શું? તો પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. ઓકે, બીજી રીતે આપણે કેવું હોય તો પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા જે વહેંચણી છે, કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન હશે તો એની જે સંભાવ્યતા વહેંચણી છે તેને આપણે પરમાણ્વીય કક્ષક તરીકે ઓળખીએ છીએ. અને આવી જ રીતે અણુની અંદર જે અણુના કેન્દ્ર છે એ કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોનની જે સંભાવ્યતા વહેંચણી જોવા મળે એ સંભાવ્યતા વહેંચણીને આપણે કહીશું આણ્વીય કક્ષક. રેડી? તો આ રીતે આપણને જોવા મળશે આણ્વીય કક્ષક. યાની પરમાણ્વીય કક્ષક એટલે શું? તો પરમાણુના જે કેન્દ્ર છે એ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી, અથવા પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહેલા હોય એ જે ભાગ અવકાશીય ભાગ મળે છે એને આપણે પરમાણ્વીય કક્ષક કહીએ છીએ. તો એવી જ રીતે અણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ક્યાં વધારે હોય તો એવો જે અવકાશીય ભાગ મળે એને આપણે શું કહેશું? આણ્વીય કક્ષક કહેશું. ઓકે, રેડી? ચાલો લાસ્ટ મુદ્દાની અંદર આપણે જઈએ તો પરમાણ્વીય કક્ષકની જેમ આ આણ્વીય કક્ષકોની અંદર પણ ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એ ગોઠવણી 3 સિદ્ધાંતને આધારે થતી હોય છે. એમાં પહેલો આઉબાઉનો સિદ્ધાંત. આઉબાઉનો સિદ્ધાંત શું કહે છે? સૌથી પહેલા ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય, પછી એ કક્ષક પરમાણ્વીય કક્ષક હોય તોય ભલે અને આણ્વીય કક્ષક હોય તોય ભલે. બરાબર? પૌલીનો સિદ્ધાંત શું કહે છે? પૌલીનો નિષેધ સિદ્ધાંત એમ કહે છે કોઈ પણ પરમાણ્વીય કક્ષક લઈ લો ને એમાં 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન ન સમાય અને બંને ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ ભ્રમણથી જોડાયેલા હોય. અને ત્રીજો નિયમ હુન્ડનો નિયમ. એ શું કહે છે? સમાન શક્તિ ધરાવતી કક્ષકોની અંદર સૌ પ્રથમ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે અને અયુગ્મિત એની ગોઠવણી પૂરી થઈ જાય, બધામાં એક એક અયુગ્મિત આવી જાય પછી એનું યુગ્મીકરણ થાય. એટલે આ રીતે હુન્ડના નિયમનું પાલન થતું હોય. તો આ જે આણ્વીય કક્ષક ઉત્પન્ન થઈ છે એમાં પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી આ 3 સિદ્ધાંતને આધારે આપણે કરતા હોઈએ છીએ. ઓકે, હવે આગળના જે 2 લેક્ચર આવશે એ 2 લેક્ચરની અંદર આપણે આવી જુદી જુદી જે આણ્વીય કક્ષકોની ગોઠવણી કેવી રીતે થાય, આણ્વીય કક્ષકોની શક્તિ શું હોય, એમાં શક્તિનો ઘટતો ક્રમ શક્તિનો વધતો ક્રમ કેવી રીતે જોવા મળે, એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય એની ચર્ચા આપણે કરવાની છે. ઓકે, તો આજનો જે વિડીયો છે એ વિડીયોમાં આપણે અહીં રાખીએ છીએ. ઓકે, આજે આટલું જ. કાલે આપણે લિનિયર કોમ્બિનેશન ઓફ એટમિક ઓર્બિટલ ભણશું. ઓકે, બધાને ટાટા બાય બાય.